નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। અંકલેશ્વર તાલુકામાં સાળંગપુર ગામમાં આવેલ આત્મીય સોસાયટીમાં 1 મહિનાથી ગટર લાઇન ઉભરાવાથી સોસાયટીઓ દ્વારા હલ્લાબોલ સોસાયટીના રહીશો દ્વારા પંચાયતમાં રજૂઆત કરવા ગયા હતા। ત્યારે પંચાયત દ્વારા જણાવવામાં આવેલ કે આ જવાબદારી બિલ્ડરની હોય છે। જ્યારે બિલ્ડર પાસે ગયા તો તેમને જણાવવામાં આવ્યું કે આ જવાબદારી પંચાયતની હોય એમ જણાવ્યું હતું અને સોસાયટી દ્વારા જણાવવામાં આવેલ કે ગટર લાઇનનું કામ વહેલી તકે કરવામાં નહીં આવે તો સોસાયટી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી। રિપોર્ટર નિકુંજભાઈ પુરોહિત, આઝાદ મીડિયા લાઈવ, અંકલેશ્વર। पानी मतदान जो है फैसिलिटी जो है મારું નામ સુનિતાબેન છે। હું સારંગપુર આત્મીય બેંગ્લોર 65 માં રહું છું। અમારે ત્યાં ગટરનો પ્રોબ્લેમ 1 મહિનાથી થઈ રહેલો છે અને એ પાણી અમારા ઘર સુધી આંગણા સુધી આવી ગયેલું। એટલું ખરાબ પાણી, એમાં બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે અને એના હિસાબે અમારા છોકરા પણ બીમાર થાય છે। હા, અમે રજૂઆત કરી પંચાયતમાં તો કહે છે કે બિલ્ડરની જવાબદારી છે અને અમે જ્યારે બિલ્ડરને કહીએ છીએ તો એ પંચાયતની। તો અમારે જવું ક્યાં? એના લીધે અમને એટલો બધો પ્રોબ્લેમ, ઘરમાંથી જવા આવવાનું મુશ્કેલ બની ગયેલું છે। અમે નીકળી પણ નહીં શકતા કેમ કે ગટરનું એટલું બધું ગંદુ પાણી છે ને આવો અમારો પ્રશ્ન ચાલુ જ રહેશે તો અમે ઇલેક્શનમાં અમે કોઈ પણ ભાગ લેશું ને, અમે બહિષ્કાર કરીશું। અમે કોઈ પણ અમારી સોસાયટીની અંદર કોઈ પણ ભાગ લેશે ને એની અંદર। અત્યારે અમારા ઘરમાં એટલી બીમારી આવી ગઈ છે, બધાના ઘરે છોકરાને કે વાત નહીં બધું, અમને પણ બીમારી થઈ ગઈ છે। જલ્દીથી સોલ્યુશન આવે એવું અમે માંગણી કરીએ છીએ બધી સોસાયટીના બધા જ સભાસદો। તો એનું નિરાકરણ લાવો એવી અમે માંગણી કરીએ છીએ। તો